मुक्तिनाथ की जय बोलो, मुक्तिनाथ की जय, मुक्तिनाथ की जय। હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે લોકો મોર્નિંગમાં વહેલા ઉઠી મસ્ત ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી અને નેપાળમાં મુક્તિનાથ મંદિરમાં જવા માટે રવાના થઈ ગયા છીએ. પોખરાથી મુક્તિનાથ જવા માટેનું ડિસ્ટન્સ આઈ થિંક 179 યા 180 કિલોમીટરની આસપાસ છે, પણ અમને લોકોને પહોંચતા 5.5-6 કલાક લાગી હતી, કારણ કે રસ્તા તમે જોઈ શકો છો, એકદમ સિંગલ રોડ, એ ખાબડ-ખુબડવાળો રસ્તો છે. નીચે ખીણ, નદીઓ, પર્વતો એવી જ વસ્તુઓ આપણને જોવા મળે છે. અને આપણી ગાડી તો અહીં ચાલે જ નહીં, એટલા માટે અમે ત્યાંની એક ટ્રાવેલર બુક કરી અને અમે લોકો બધા મળીને મુક્તિનાથ મંદિર જઈ રહ્યા છીએ. પ્રકૃતિ પ્રેમી માટે આ જગ્યા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં જોઈ ત્યાં પ્રકૃતિ વિખરાયેલી જોવા મળે છે આપણને. અને આ ધોધનું દ્રશ્ય તો જુઓ, જાણે કોઈ આપણે મૂવીમાં જોતા હોય ને એવું લાગે. કેટલા બધા ઊંચા પર્વત ઉપરથી આ ધોધ પડે છે. જ્યાં જુઓ ત્યાં નદી, નાળા, ઝરણા, પર્વતો, બરફથી ઢંકાયેલા પર્વતો, ઝરણાઓ, એવું જ બધું આપણને જોવા મળે છે. હું તો આ ધોધને જોઈને મંત્રમુગ્ધ જ થઈ ગઈ, અને તમે પણ મંત્રમુગ્ધ થઈ જ ગયા હશો. મુક્તિનાથ મંદિર જવા માટે ભારતીય લોકોએ ત્યાં પરમિટ મેળવવી પડે છે. તો અમારી બધાની પરમિટ તો થઈ ગઈ હતી, પણ માસી અને મામીની પરમિટ થઈ નહોતી. તે અમે લોકો એને, હું તો ખીજવતી હતી, તમારે લોકોને તો અહીંયા ને અહીંયા જ બેસી રહેવું પડશે. તો એ તો કેટલાય ગુસ્સે થઈ ગયા કે આ લોકોને કરવું જોઈએ ને અમે અહીંયા પહાડોમાં ક્યાં બેસીએ, પહાડ ચડીએ અત્યારે કાળા બપોરે. આ મંદિરે જવા માટે ભારતીયોને અન્નપૂર્ણા સંરક્ષણ ક્ષેત્ર પ્રોજેક્ટ એટલે કે ACAPની જરૂર પડે છે. ભારતીયો માટે મુક્તિનાથ પરમિટનો ખર્ચ NPR 1000 છે, જે નેપાળમાં ટ્રાવેલ એજન્સી દ્વારા મેળવી શકાય છે. આ સિવાય તમે કાઠમંડુ અથવા પોખરા સ્થિત પ્રવાસન બોર્ડ ઓફિસમાં વ્યક્તિગત રીતે જઈ શકો છો અને જોખમ સ્વીકૃતિ દસ્તાવેજ પર સહી કરી શકો છો અને પરમિટ મેળવી શકો છો. ત્યાંની પરમિટનો પાસ કંઈક આવી રીતે હોય છે, જે હું તમને વિડીયોમાં બતાવી રહી છું. જેવી રીતે કે નેશનલ ટ્રસ્ટ ફોર નેચર કન્ઝર્વેશન લખેલું, આવી રીતે એન્ટ્રી પરમિટ લખેલું હોય છે. એનું ફૂલ નેમ, આપણું પાસપોર્ટ નંબર, નેશનાલિટી બધું જ હોય છે આમાં. અહીં ઓફિસમાં પછી બસ ઊભી રાખી અને જે લોકોની પરમિટ નહોતી એ લોકોની પરમિટ મેળવી ફરીથી. અને જ્યાં જોઈએ ને આગળ ત્યાં બરફથી છવાયેલા પર્વતો જ આપણને જોવા મળશે. મુક્તિનાથ એ નેપાળના મુસ્તાંગમાં સ્થિત એક પ્રાચીન વિષ્ણુ મંદિર છે. મુક્તિનાથનું મંદિર, જેને મુક્તિના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓ અને બૌદ્ધો બંને માટે પવિત્ર છે. હિન્દુ લોકો અહીં વિષ્ણુ ભગવાન અને બૌદ્ધ લોકો અહીં અવલોકિતેશ્વરના ભગવાનના નામે ઓળખે છે. થોરોંગલા પર્વતમાળાની તળેટીમાં મુક્તિનાથ ખીણમાં સ્થિત તે 3800 મીટરની ઊંચાઈએ વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક છે. આ મંદિરને હિન્દુ ધર્મના 108 દિવ્ય દેશમ તેમજ વૈષ્ણવ ધર્મના 8 સૌથી પવિત્ર મંદિરોમાંનું એક સ્વયં વ્યક્ત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ દેવી સતીના માથા સાથે સંકળાયેલા 51 શાક્તપીઠોમાંનું એક પણ છે. મંદિર સંકુલ મુક્તિ ક્ષેત્ર તરીકે ઓળખાય છે, જેનો શાબ્દિક અર્થ મુક્તિનું સ્થળ એટલે કે મોક્ષ થાય છે. અને તે નેપાળના 4 ધામોમાંનું એક છે. પોખરાથી રસ્તો ખૂબ જ લાંબો હતો, એટલે અમે લોકો ભજન ગાતા ગાતા જઈએ છીએ. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. બૌદ્ધ લોકો માટે મુક્તિનાથ ડાકીનીઓનું નિવાસસ્થાન છે.
સ્કાય ડાન્સર્સ તરીકે ઓળખાતી દેવીઓ અને 24 તાંત્રિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તિબેટી બૌદ્ધો તેને ચુમિંગ ગ્યાત્સા કહે છે, જેનો તિબેટીમાં અર્થ 100 પાણી થાય છે અને મૂર્તિને અવલોકિતેશ્વરના અભિવ્યક્તિ તરીકે પૂજનીય છે, જે બધા બુદ્ધોની કરુણાને મૂર્તિમંત કરી દે છે. મુક્તિનાથ મંદિરને નેપાળમાં ધાર્મિક સંવાદિતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જ્યાં હિન્દુ અને બૌદ્ધ બંને ઐતિહાસિક રીતે એક જ સ્થળે પૂજા કરતા આવ્યા છે, પરસ્પર આદર કરતા અને એકબીજાને સમાવી લેતા આવ્યા છે. આઈ લવ નેચર એટલે હું તો બસમાં ખૂબ જ એન્જોય કરી રહી હતી આ મસ્ત મસ્ત પ્રકૃતિ જોઈને. એક દંતકથા અનુસાર હિન્દુ ધર્મમાં મુક્તિનાથનું મહત્ત્વ પ્રાચીન હિન્દુ વિષ્ણુ પુરાણના ગંડકી મહાત્મ્યમાં વર્ણવવામાં આવ્યું છે. શ્રી વૈષ્ણવ સાહિત્યમાં મુક્તિનાથનું પ્રાચીન નામ તિરુશાલિગ્રામમ છે. મુક્તિનાથથી વહેતી ગંડકી નદીને શાલિગ્રામ શિલાનો એકમાત્ર સ્ત્રોત માનવામાં આવે છે, જે વિષ્ણુનું માનવરૂપ પ્રતિનિધિત્વ નથી. તિબેટિયન બૌદ્ધ પરંપરામાં જણાવવામાં આવ્યું છે કે ગુરુ રિનપોચે, જેને તિબેટિયન બૌદ્ધ ધર્મના સ્થાપક પદ્મસંભવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે તિબેટ જતા માર્ગ પર મુક્તિનાથમાં ધ્યાન કર્યું હતું. આ મંદિરને અસંખ્ય મહાસિદ્ધોએ આશીર્વાદ આપ્યા હોવાનું માનવામાં આવે છે. આ પહાડો જોઈ અને મને લેહ લદ્દાખની યાદ આવી ગઈ, કારણ કે લેહ લદ્દાખ જતા હતા ને તો રસ્તામાં સેમ આવા જ પર્વતો અમને લોકોને જોવા મળ્યા હતા. મુક્તિનાથના મધ્યસ્થ મંદિરને હિન્દુ વૈષ્ણવો દ્વારા 8 સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મંદિરની અંદરની મૂર્તિ સોનાની બનેલી છે અને તે એક માણસના કદ જેટલી છે. શ્રી વિલ્લીપુતુરના ધર્મગુરુએ 3 થી 6 ઓગસ્ટ 2009 દરમિયાન કરવામાં આવેલ યજ્ઞ દરમિયાન અંડલ એટલે કે ગોતાદેવી, રામાનુજ અને માનવવલ્લા મામુનિગલની મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરી હતી. પરંપરાના ભક્તો અને મુક્તિનાથના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ માને છે. ભક્તોની મોટી ભીડ આ મંદિરની મુલાકાત લે છે, જ્યાં દેવતા શ્રી પરમપદ નાથના રૂપમાં તેમના દિવ્ય પત્નીઓ શ્રીદેવી, ભૂદેવી, નીલાદેવી અને ગોતાદેવી સાથે રહે છે. ફાઇનલી હવે અમે લોકો અમારી મંજિલે પહોંચવાના છીએ. મુક્તિનાથ મંદિર ખૂબ જ નજીક છે. કેટલો બધો તાપ દેખાય છે ને, પણ બહુ જ ઠંડી છે, કારણ કે જો હિમાલય પર્વત તમને સામે જ દેખાય છે. તો બહુ જ ઊંચાઈ ઉપર મંદિર છે, એટલે હું તો હોર્સ પર જ જવાની છું. આમ તો ક્યારેય બેસતી નથી, પણ આજે મારી મજબૂરી છે. અડધે સુધી મને આ હોર્સમાં પહોંચાડશે અને બાકીનું બધું ચાલીને જવાનું છે. અને જે લોકો અમારી સાથે અમુક ઓલ્ડ એજના હતા એ લોકોએ ત્યાં પાલખી કરી. પાલખીના આઈ થિંક 4-5 હજાર લેતા હતા અને હોર્સના પણ 500ની આસપાસ હતા ને વાતાવરણ ખૂબ જ સરસ હતું. હવે પગથિયા આવી ગયા છે, તો અમારે અહીંથી તો ચડીને જ જવું પડશે. અહીંયા સુધી તો ઘોડો હતો અને જો એટમોસ્ફિયર કેટલું મસ્ત દેખાય છે ને. અહીં આપણા મંદિરમાં એક જ બેલ હોય છે, પણ અહીં જુઓ જુદી જુદી કેવી ઘંટડીઓ છે. શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે અહીં ભગવાન સ્વામિનારાયણે લગભગ 6 મહિના તપસ્યા કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભગવાન વિષ્ણુને શાપમાંથી મુક્તિ અને સ્વામિનારાયણની તપસ્યાના કારણે હિન્દુઓ માટે તે નેપાળમાં મુખ્ય તીર્થોમાંથી એક છે.
પણ જાણીને નવાઈ લાગશે કે મુક્તિધામમાં બૌદ્ધ ધર્મને માનનારા લોકોની પણ અપાર શ્રદ્ધા છે. બૌદ્ધ સંપ્રદાય નારાયણને આર્યાવલોકિતેશ્વર માનીને પૂજા કરે છે. આથી મુક્તિધામ ધાર્મિક સહિષ્ણુતાનું પણ એક મુખ્ય કેન્દ્ર છે. મંદિરની એક્ઝેક્ટ સામે આ બંને કુંડ આવેલા છે. તેનું પાણી સીધું હિમાલયમાંથી જ આવે છે એવું લોકો કહે છે. પાણીમાં પગ મૂકો ને તો ગોળ જાણે બરફમાં પગ મૂકતા હોય ને એવું લાગે અને આમ આપણે થથરી જઈએ. અને લોકો એમાં સિક્કા ગોતે છે. એ સિક્કાને લઈ જઈ અને પોતાના મંદિરમાં મૂકવાથી શુભ ગણાય છે એવું ત્યાંના તિબેટી લોકોનું કહેવું છે. અને મેં જોયું ને તો 2-3 લોકો તો આ ઠંડા પાણીમાં બેભાન પણ થઈ ગયા હતા. અને બધા એવું કહે છે કે આમાં નાહવાથી આપણા પાપનો નાશ થાય છે. તો અમે પણ આવી ગયા. બધા ના કરતા હતા કે નથી જવું, ખૂબ જ ઠંડુ પાણી છે, આખા રસ્તામાં ઠંડી લાગશે. પણ નહીં, અહીં છે કે આપણે લોકો આવ્યા હોય તો નાહવા તો પડે જ. તો અમે લોકો પણ, હું અને મધુમામી બંને જોવા આટલા પાણીમાં થથરતા નાહીને ફાઇનલી અમે લોકો બહાર આવી ગયા છીએ. મુક્તિનાથ મંદિરના પ્રાંગણમાં 108 બળદ મુખ છે જેના દ્વારા પાણી રેડવામાં આવે છે, જેને મુક્તિધારસ એટલે કે હિન્દુ ધર્મના 108 દિવ્ય દેશમાંથી પવિત્ર જળનું પ્રતિનિધિત્વ કરતી મુક્તિ કહેવામાં આવે છે. મુક્તિધામ મંદિરનું મુખ્ય રહસ્ય મોક્ષનું દ્વાર છે. જ્યાં 108 જલધારા છે ને તેમાં સ્નાન કરવાથી આપણે પાપમાંથી મુક્તિ પામીએ છીએ અને જન્મ મૃત્યુના ચક્રમાંથી પણ આપણને મુક્તિ મળે છે. હિમાલયમાંથી પાણી આવે છે, બરફ છે, એમાંથી બધાને નાઈને નીકળવાનું. હું નીકળી આમ પવિત્ર બની જાય. આમ જો અને આમ એટમોસ્ફિયર તો સુપર. परमं धामं परमं ब्रह्मं परेशं परमेश्वरं विघ्ननिघ्नं करं शान्तं पुष्टं कान्तमनन्तकं सुरासुरेन्द्रे सिद्धेन्द्रे स्तुतं स्तोमि परात्परं सुरपद्मदिनेशं च गणेशं मङ्गलाय नमः. इदं स्तोत्रं महापुण्यं विघ्नशोकहरं परं यः पठेत् प्रातरुत्थाय सर्वविघ्नात् प्रमुच्यते. परमं धामं परमं ब्रह्मं परेशं परमेश्वरं बादलों के पार एक जहां. મુક્તિનાથ મંદિરની આસપાસ ફરવાલાયક સ્થળો જો હું તમને કહું તો સાંબા ગોમ્પા, વિષ્ણુ પાદુકા, મુક્તેશ્વર મહાદેવ મંદિર, નરસિંહ ગોમ્પા, 108 મુક્તિધારા, મુક્તિકુંડ, જ્વાલામાઈ મંદિર, સાંગીએ બુદ્ધ, સંતોકપાલરી લિંગમાં ગુરુ વગેરે ફરી શકીએ છીએ. આ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારના 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી છે અને બપોરના 2 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનો છે. વિષ્ણુ પુરાણમાં જડ ભરતની કથા મળે છે, જેમણે અહીં રહીને તપસ્યા કરી હતી અને તે તપના ફળથી પાપ મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કર્યું હતું. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કળિયુગના 5000 વર્ષ પૂરા થશે ત્યારે ગંગા નદી પણ સ્વર્ગમાં જતી રહેશે અને માત્ર જળધારા રહેશે, પણ ગંડક નદી 10,000 વર્ષ સુધી રહેશે અને બધાને મુક્તિ પ્રદાન કરશે. ખૂબ જ સરસ મુક્તિનાથના દર્શન કરી મેં ધન્યતા અનુભવી અને હવે અમે લોકો ફરીથી નીચે ઉતરવાનું છે. નીચે તો હોર્સ મળી જ જવાનો છે, બટ પગથિયા તો ઉતરવા જ પડશે. તો ફાઇનલી હું નીચે ઉતરી જઈશ. પણ હા, એક એરોપ્લેન મેં ત્યાં જોયું ને તેની પણ વ્યવસ્થા છે.
તો મેં મસ્તી કરી લીધી એરોપ્લેન પાસે જઈ અને આ એક વિડીયો ઉતારી લીધો. આ હેલિકોપ્ટરમાં હું ઇન્ડિયા આવું છું, જો બેસવા માટે જાઉં છું. નેપાળથી ડાયરેક્ટ ઇન્ડિયા. હા, પાછળ કેટલો મસ્ત હિમાલય દેખાય છે. શ્વાસની પાછી પ્રોબ્લેમ. જુઓ કેટલી મસ્ત ગાય છે, એકદમ મસ્ત રૂછાવાળીમાં બદુડી. એટલી મસ્ત ક્યુટ ગાયની નાની બદુડી હતી તો કેવી મેં રમાડી લીધી. મને ખૂબ જ મજા આવી અને ફાઇનલી અમે લોકો જ્યાં અમારી બસ હતી ને ત્યાં પહોંચી ગયા છીએ અને અહીં અમે લોકો બધા જ બપોરનું લંચ કરી લેવાના છીએ. અને હા, ખૂબ જ હાઈટ ઉપર છીએ એટલે શ્વાસ લેવામાં જેમ લેહ લદ્દાખમાં તકલીફ થતી હતી ને એમ અહીં પણ બહુ જ તકલીફ થાય છે અને ઘણા લોકોની તો તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. અને પવન તો જુઓ એકદમ ઠંડો, આમ બરફનો પવન છે. આમ આપણે થથરી જઈએ, પણ આ પણ એક લાહો છે એટલે મેં તો ખૂબ જ એન્જોય કર્યું. વાતાવરણને ખૂબ જ એન્જોય કરી રહ્યું. જો પડતી રહી ગયો. હવે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. બધા જ બસમાં બેસી ગયા હતા પણ મને તો જવાનું મન જ થતું ન હતું કારણ કે એટલું મસ્ત એટમોસ્ફિયર હતું. અને જો કેટલા બધા ઘોડાઓ હોય છે એટલે ગમે એટલા લોકોને સાથે જવું હોય ને તે લોકો જઈ શકે છે. પણ સિરિયસલી વિચારીએ ને તો આપણને બહુ જ દયા આવે આ પશુ ઉપર. એમ થાય કે ના બેસાય, પણ મજબૂરીના કારણે મને એવું લાગે છે કે લોકો બેસતા હશે અને મારી પણ મજબૂરી જ હતી. તો ચલો ફાઇનલી હું પણ બસમાં બેસી જ ગઈ છું અને બસ નીકળી ગઈ છે પોખરા જવા માટે. અને કાલે અમે જવાના છીએ કાઠમંડુ. તો કાઠમંડુ પણ બહુ બધી જગ્યાઓ અમે ફરવાના છીએ. અને જો ઈલા આંટી પણ આમ બસમાં મસ્ત ઊભા રહી ગયા છે ને અને હું પણ બહારનો નજારો જોઈ રહી છું. તો આવા જ મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. रुत ये सुहानी